श्रीगणेशाय नमः। આધારો ઘણીવાર છૂટી જાય છે પણ હિંમત સાથે રહે છે. પોતાની તાકાતને ઓળખો કારણ કે તમારી સાચી શક્તિ તમારી પોતાની અંદર છુપાયેલી છે. દેશ વિદેશથી જોઈ રહેલા તમામ દર્શકોને મારો પ્રેમભર્યો નમસ્કાર. તમારું સૌનું સ્વાગત છે તમારી પોતાની તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ પર. અને ઓગસ્ટ 2026ના મંથલી રાશિફળના આ સ્પેશિયલ એપિસોડમાં આ રાશિફળ તમારી નામ રાશિ પર એટલે કે તમારી મૂન સાઇન પર બેસ્ટ છે. તમે ઈચ્છો તો તમારી લગ્ન અને ચંદ્ર રાશિ બંનેના આધારે આ રાશિફળ જાણી શકો છો. આ બેટર અન્ડરસ્ટેન્ડિંગ આપશે. હંમેશા યાદ રાખો કે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલનું એક યોગ્ય માર્ગદર્શન તમારા જીવનને તમારા ભવિષ્યને સંવારી શકે છે. ઘણીવાર આપણે કહીએ છીએ સાચા સમયે લીધેલો ડિસિઝન જીવનની દશા અને દિશા બંને બદલી શકે છે. હવે સૌથી પહેલા તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના માધ્યમથી હું તમને જણાવવા માંગુ છું કે ઓગસ્ટ મંથમાં ગ્રહ સ્થિતિ શું છે. તો કુંડળીમાં મંગળ વૃષભ રાશિમાં ઉપસ્થિત છે. બુધ મિથુન રાશિમાં ઉપસ્થિત છે. ગુરુ અને સૂર્ય કર્ક રાશિમાં ઉપસ્થિત છે. શુક્ર અને કેતુ સિંહ રાશિમાં ઉપસ્થિત છે. ત્યાં જ રાહુ કુંભ રાશિમાં ઉપસ્થિત છે. શનિ વક્રી અવસ્થામાં હવે મીન રાશિમાં પહોંચી ચૂક્યા છે. 1 ઓગસ્ટના રોજ ગ્રહ ગોચર સ્થિતિ કંઈક આ પ્રકારે રહેશે. શુક્ર કન્યા રાશિમાં 1 ઓગસ્ટે ટ્રાન્ઝિટ કરશે અથવા ગોચર કરશે. 2 ઓગસ્ટે મંગળ મિથુન રાશિમાં ગોચર કરશે. 5 ઓગસ્ટે બુધ કર્ક રાશિમાં ગોચર કરશે. અને 8 ઓગસ્ટે ગુરુ કર્ક રાશિમાં ઉદિત થશે. 14 ઓગસ્ટે બુધ કર્ક રાશિમાં અસ્ત થઈ જશે. 17 ઓગસ્ટે સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરી જશે. અને 22 ઓગસ્ટે બુધ સિંહ રાશિમાં ગોચર કરશે પોતાની અસ્ત અવસ્થાની સાથે. હવે અહીં જ હું તમને ગ્રહોની દ્રષ્ટિ વિશે પણ જણાવી દઉં છું. મંગળની ચતુર્થ દ્રષ્ટિ સિંહ રાશિ પર છે. સપ્તમ દ્રષ્ટિ વૃશ્ચિક રાશિ પર અને અષ્ટમ દ્રષ્ટિ ધન રાશિ પર રહેશે. ગુરુની પંચમ દ્રષ્ટિ વૃશ્ચિક રાશિ પર છે. સપ્તમ દ્રષ્ટિ પોતાની નીચ રાશિ મકર પર છે અને નવમ દ્રષ્ટિ મીન રાશિ પર રહેશે. શનિની તૃતીય દ્રષ્ટિ વૃષભ રાશિ પર, સપ્તમ દ્રષ્ટિ કન્યા રાશિ પર અને દશમ દ્રષ્ટિ ધન રાશિ પર રહેશે. આ સિવાય રાહુની પંચમ દ્રષ્ટિ મિથુન રાશિ પર, સપ્તમ દ્રષ્ટિ સિંહ રાશિ પર અને નવમ દ્રષ્ટિ તુલા રાશિ પર રહેશે. અહીં તમને એ પણ જણાવવા માંગીશ કે દર મહિને કેટલીક સ્પેશિયલ ડેટ્સ હોય છે જ્યાં તમારે સાવધાની વધારે રાખવી જોઈએ. તો વૃશ્ચિક રાશિ માટે સૌથી પહેલા ચતુર્થ ભાવમાં ચંદ્રમા 27 તારીખની બપોરથી 28 અને 29 તારીખ સુધી રહેશે. અષ્ટમ ભાવમાં ચંદ્રમા 9 અને 10 ઓગસ્ટે બિરાજમાન રહેશે. અને દ્વાદશ ભાવમાં ચંદ્રમા 17 તારીખની બપોરથી 18 અને 19 ઓગસ્ટ સુધી બિરાજમાન રહેશે. આ તારીખોને ક્યાંક નોટ કરી લેજો કારણ કે અહીં તમારે સૌથી વધારે સતર્કતા અને સાવધાની રાખવી જોઈએ છે. વધારે માહિતી માટે આજનું રાશિફળ તમે અમારી ચેનલ પર જોઈ શકો છો. ઇન્કમ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઓગસ્ટ 2026માં તમારી ઇન્કમ કેવળ નિયમિત સોર્સિસ સુધી મર્યાદિત નથી. પહેલાથી ચાલી રહેલા કામ તમને ધન લાભ તો આપશે જ. પણ ગુરુના પ્રભાવથી જૂના કોન્ટેક્ટ્સ, અટકેલા પેમેન્ટ્સ અથવા સલાહકાર અને નોલેજ બેઝ જો તમારું કામ છે તો તેનાથી પણ ઇન્કમ થવાની શક્યતાઓ અહીં જોવા મળી શકે છે. જો તમે વેપારી છો તો આ મહિને ગ્રાહકોની સંખ્યા વધવાની છે. વિશેષ કરીને તે સેક્ટર્સમાં જ્યાં કમ્યુનિકેશન, કન્સલ્ટન્સી, ટીચિંગ પ્રોફેશન અથવા લેખન અને ઓનલાઇનના માધ્યમથી તમારું કામ જોડાયેલું હોય. તમારા માટે આવા સમયે પાર્ટનરશિપ, કમિશન, બ્રોકરેજ, ઇન્સ્યોરન્સ, ટેક્સ અથવા ઇન્વેસ્ટમેન્ટના માધ્યમથી મળતા પૈસાની બાબતમાં પણ ફાયદો આવા સમયે જોવા મળશે. હવે અહીં જ આ વાત પર ધ્યાન આપો કે 14 ઓગસ્ટથી 22 ઓગસ્ટની વચ્ચે તમારે થોડું સાવધાન રહેવાનું છે. 22 ઓગસ્ટ પછી કરિયર અને પ્રતિષ્ઠાથી જોડાયેલી ઇન્કમમાં સુધારાના સંકેત પણ હશે. નોકરી પેશા લોકોને આવા સમયે હજુ વધારે જવાબદારી મળી શકે છે, જે મોટિવેટિંગ તમારા માટે સાબિત થશે. બોનસ છે અથવા ભવિષ્યમાં ઇન્ક્રીમેન્ટ છે, તેની ચર્ચા અહીં શરૂ થઈ શકે છે. વેપારીઓ માટે આ સમયે નવા પ્રોજેક્ટ્સ અથવા નવી ડીલિંગને આગળ વધારવાનો અથવા મોટા ગ્રાહક તરફથી આવા સમયે તમને લાભ મળી શકે છે. વાત કરીએ ખર્ચની તો આ મહિને ખર્ચાઓનું સૌથી મૂળ સ્વરૂપ જો તમે જુઓ તો ઘરગથ્થુ ખર્ચાઓથી આગળ વધીને ફ્યુચરની પ્લાનિંગ્સથી જોડાયેલું છે. ફ્રેન્ડ્સ છે, તમારું સોશિયલ સર્કલ છે, તમારી ટ્રાવેલ્સ છે, ગિફ્ટ છે અથવા ડેકોરેશન અને પરિવારની સુખ સુવિધાઓ પર વધારે ખર્ચ થવાનો છે. આ ખર્ચ વ્યર્થ નથી. પણ બજેટ પહેલાથી જો નક્કી કરીને ચાલશો તો બેટર રહેશે, નહીંતર મહિનાના અંતે સેવિંગ્સ ઓછી થઈ શકે છે. આવા સમયે જો તમારી પાસે વ્હીકલ છે તો વ્હીકલનું મેન્ટેનન્સ હોય અથવા ફિઝિકલ એક્ઝામિનેશન છે, હેલ્થ ચેકઅપ છે, ટેક્સ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ્સ છે અથવા તમારા ઈએમઆઈ છે. આના માટે તમારે યોગ્ય રીતે પ્લાન કરીને આ ફંડ્સને અત્યારથી જ સિક્યોર કરવા જોઈએ છે. વિશેષ સાવધાની 14 ઓગસ્ટથી 22 ઓગસ્ટની વચ્ચે રહેશે જ્યાં કાગળી લેવડ દેવડ હોય. ઓનલાઈન કોઈ પણ તમે પેમેન્ટ કરી રહ્યા છો અથવા કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમથી સંબંધિત પેપર પર સિગ્નેચર કરી રહ્યા છો.
બેન્કિંગથી સંબંધિત મામલો છે તો ત્યાં ભ્રમની સ્થિતિ પેદા થઈ શકે છે. પછી વાત આવે છે તમારા માટે ઇન્વેસ્ટમેન્ટ્સની. તો ઓગસ્ટ 2026માં વૃશ્ચિક રાશિવાળા માટે લોંગ ટર્મનું ઇન્વેસ્ટમેન્ટ સૌથી વધારે શુભ માનવામાં આવશે. વિશેષ કરીને લેન્ડ પ્રોપર્ટી હોય, ફાર્મિંગ લેન્ડ હોય, સોનું ચાંદી, સુરક્ષિત બચત યોજનાઓ છે. આ ધીરે ધીરે આમાં તમને ઇન્વેસ્ટ કરવાથી ભવિષ્યમાં બહુ સારો લાભ મળી શકે છે. એકસાથે લમસમ પેમેન્ટ નથી કરવાનું. સિસ્ટમેટિક રીતે એક્સપેન્સ કરશો અથવા ઇન્વેસ્ટ કરશો, આ તમને બહુ સારો રિટર્ન આપશે. આ મહિને વિચારીને ઇન્વેસ્ટમેન્ટ કરવું, 2-3 વર્ષ માટે ઇન્વેસ્ટ કરવું આ તમને બહુ ફાયદો આપશે. ત્યાં જ તમે પહેલાથી કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમથી જોડાયેલા છો, ત્યાં પૈસા લગાવી ચૂક્યા છો, તો તેને વચ્ચેથી બંધ કરવાને બદલે એકવાર ફરીથી રિવ્યૂ કરી લો. જો તેમાં ચેન્જ કરી શકાય છે, તો તે ચેન્જ આ સમયે તમારે કરી લેવો જોઈએ. ઘણીવાર જૂના ઇન્વેસ્ટમેન્ટ્સ આ સમયે ઉત્તમ પરિણામ આપવાનું શરૂ કરી દેશે અને મંગળના પ્રભાવથી શેર બજાર હોય, ટ્રેડિંગ હોય, ક્રિપ્ટોકરન્સી હોય અથવા સટ્ટા પ્રકૃતિના ઇન્વેસ્ટમેન્ટ જો છે, તો તેમાં તમારું એટ્રેક્શન વધવાનું છે. પણ ઉતાવળમાં નફો કમાવવાની માનસિકતાથી તમારે બચવું જોઈએ. વિશેષરૂપ 14 ઓગસ્ટથી કોઈ પણ તમે ડિસિઝન લો છો, તો ત્યાં ભ્રમની સ્થિતિ વધારે રહેશે, કમ્યુનિકેશન ઓપન નહીં થાય. મોટા ઇન્વેસ્ટમેન્ટ્સ કરવા, મોટા પ્રોજેક્ટની સાઇનિંગ કરવી, તો વિના ચકાસ્યા તમારે અહીં આગળ નથી વધવાનું. ફેમિલી લાઈફ વૃશ્ચિક રાશિ માટે ઓગસ્ટ 2000 પારિવારિક સુખનો વિષય માત્ર સામાન્ય શાંતિ સુધી મર્યાદિત નથી, પરંતુ પરિવારની અંદર સંબંધોની ઊંડાઈ પણ છે. જવાબદારીઓની વહેંચણી અને ઇમોશનલ અન્ડરસ્ટેન્ડિંગની પણ પરીક્ષા છે. આ મહિને પરિવારમાં અનેક એવા યોગ બની રહ્યા છે, જે એક તરફ નિકટતા વધારશે તો બીજી તરફ જૂની વાતોને સ્પષ્ટ રૂપે ઉકેલવાની તક પણ તમને પ્રદાન કરશે. ગુરુ અને સૂર્યનો કર્ક રાશિમાં પ્રભાવ પરિવાર પ્રત્યે તમારી જવાબદારીઓ અને ઇમોશનલ એટેચમેન્ટને મજબૂત કરશે. ઘરના મોટા વડીલો સાથે સમય વિતાવવો હજુ વધારે બેટર છે. તેમની સલાહ લો. પારંપરિક પરિવારની પરંપરાઓ છે, તેને મહત્ત્વ આપવાનું શરૂ કરો. જે વાતો ભૂલી ચૂક્યા હતા તેને ફરી તેમની પાસેથી શીખવાનું શરૂ કરો. આ બહુ જરૂરી છે અને પાછલા થોડા સમયથી પરિવારમાં અંતર અથવા મનદુખ હતું, તો ઓગસ્ટમાં વાત કરવાથી આ બધી પ્રોબ્લેમ્સનું સોલ્યુશન કાફી હદ સુધી તમને મળી જશે. હું આ નથી કહી રહ્યો કે કમ્પ્લીટલી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, પણ તે દિશામાં તમે આગળ ચોક્કસ વધવાનું શરૂ કરશો. સ્ટુડન્ટ્સ એન્ડ એજ્યુકેશન હવે વાત થાય છે સ્ટુડન્ટ્સની, તો વૃશ્ચિક રાશિના સ્ટુડન્ટ્સ માટે વિશેષ રૂપે આ મહિનો સામાન્ય નથી. આ હજુ વધારે મેચ્યોરિટીનો છે, હજુ વધારે હાર્ડવર્કનો છે અને વિશેષ રૂપે જાગરૂકતાનો છે. ગુરુની પંચમ દ્રષ્ટિ વૃશ્ચિક રાશિ પર પડવી આ અધ્યયન હોય, બુદ્ધિ હોય, જ્ઞાનમાં વૃદ્ધિ હોય, આના માટે સૌથી વધારે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પ્રભાવ જે છે સ્ટુડન્ટ્સને કેવળ એક્ઝામિનેશનમાં સારા માર્ક્સ લાવવા સુધી મર્યાદિત નથી રાખતો. આ સબ્જેક્ટની ઊંડાઈ સમજવા માટે, લોંગ ટર્મ કરિયરને પ્લાન કરવા માટે સહાયક સાબિત થશે. બુધનો પ્રભાવ પણ આવા સમયે અભ્યાસમાં તીવ્ર રુચિ લઈને આવશે અને જે સ્ટુડન્ટ્સને પહેલા અભ્યાસમાં મન નહોતું લાગી રહ્યું, એમ કહેવાય કે ભટકાવા વધારે હતો, તો કોઈ એક સબ્જેક્ટ પર આવા સમયે વિશેષ પકડ તમારે બનાવી લેવી જોઈએ. કોશિશ કરો કે દરેક સબ્જેક્ટમાં તો તમે ટોપ નથી કરી શકતા. જો તમે એવરેજ સ્ટુડન્ટ છો, તો એક સબ્જેક્ટને પકડીને તેમાં પૂરી મહેનતથી તમારે અભ્યાસ કરવો જોઈએ. ઓછામાં ઓછું એક સબ્જેક્ટમાં ટોપ કરવું આટલું તો તમારાથી થઈ જ શકે છે. અને જો તમે કોઈ કોમ્પિટિશન એક્ઝામ હોય, સરકારી નોકરી હોય અથવા કોઈ એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, તો અહીં સ્ટ્રેટેજી બનાવવાથી તમને તમારી એક્સપેક્ટેશન કરતાં વધારે ઉત્તમ પરિણામ મળશે. જે સ્ટુડન્ટ્સ કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, ઓગસ્ટનો મહિનો ટેસ્ટ પ્રેક્ટિસ પર વધારે ધ્યાન આપવાનો છે. માત્ર નવું વાંચવાને બદલે જે જૂનું તમે વાંચી લીધું છે, જે જૂના સબ્જેક્ટ્સ છે તેને ફરીથી રિવાઇઝ કરવાનું છે. તે રિવિઝનની અંદર એમ કહી શકાય છે કે નવા લેયર્સ તમને ખોલવાની તક મળશે, નવી વસ્તુઓ શીખવાની તક મળશે. શોર્ટકટ કેવી રીતે તેમાં લાવી શકો છો ટેકનિક્સમાં, તે અહીં જાતે શોધવાની તક મળી શકે છે. આ ધીરે ધીરે સમજ પણ વધારશે અને ત્યાં જ કન્સિસ્ટન્સી તમારી વિશેષ રૂપે અભ્યાસને લઈને આ બહુ મેજિકલ રિઝલ્ટ તમને આપી શકે છે. પેરેન્ટહુડ વૃશ્ચિક રાશિ માટે ઓગસ્ટ 2026માં સંતાન સુખનો વિષય વિશેષ રૂપે પોઝિટિવ સંકેત લઈને આવે છે. વૈદિક જ્યોતિષમાં ગુરુની પંચમ દ્રષ્ટિ સંતાન, શિક્ષા, બુદ્ધિ, સંસ્કાર અને પારિવારિક વિસ્તાર માટે સૌથી વધારે શુભ માનવામાં આવે છે. આના માટે આ મહિને સંતાન પક્ષ તરફથી તમને કાફી સારા સમાચાર પણ મળશે. એવું બની શકે છે કે કોઈ ગુડ ન્યૂઝ મળી શકે છે. પ્રગતિ અને માનસિક સંતોષ મળવાની પ્રબળ સંભાવના છે. જો તમારી સંતાન અભ્યાસ કરી રહી છે, તો ઓગસ્ટમાં તેમનું પરફોર્મન્સ સુધરતું જોવા મળશે. કોમ્પિટિશન એક્ઝામ કહો, ઇન્ટરવ્યૂ કહો, પ્રોજેક્ટ અથવા કોઈ બહુ મહત્વની એચિવમેન્ટ છે, આનાથી પણ સફળતાનો સંકેત મળે છે.
આ મહિને સંતાન સાથે તમારું ઇમોશનલ બોન્ડિંગ હજુ વધારે વધશે. એકબીજાને સમજવું અહીં શક્ય થશે. અને પરિવારમાં બાળકોનું ભવિષ્ય હોય, શિક્ષા કરિયર હોય અથવા લગ્નથી જોડાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો છે, આ હવે વેગ પકડવાવાળા છે. તમારી સાથ સંતાન માટે કાફી વધારે પોઝિટિવ પણ છે અને સંતાન જો લગ્ન યોગ્ય છે. આ ઉંમર આવી ચૂકી છે તો ઓગસ્ટ 2026માં સારા પ્રપોઝલ પર વિચાર તમારે શરૂ કરવો જોઈએ. જો કે નિર્ણય લેતી વખતે ઉતાવળ કરવાથી બચજો. કુંડી મિલાન કરવું, યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરવું અત્યંત આવશ્યક છે. પરિવારની સંમતિ અને પૂરી તપાસ કર્યા પછી જ તમારે અંતિમ નિર્ણય લેવો જોઈએ. નહીંતર પરેશાની એ છે કે 14થી લઈને 22 ઓગસ્ટની વચ્ચે જો તમે નિર્ણય લો છો તો ક્યાંક ને ક્યાંક પાછળથી પસ્તાવો પણ થઈ શકે છે. કોમ્પિટિશન એન્ડ એનિમીઝ પછી વાત આવે છે વૃશ્ચિક રાશિ માટે ઓગસ્ટ 2026માં શત્રુઓની ચેલેન્જીસની તમારા કોમ્પિટિશનની. તો તમારા વર્કસ્પેસ પર કેટલાક લોકો તમારા ડિસિઝન્સ અથવા તમારી પ્રોગ્રેસને લઈને અનકમ્ફર્ટેબલ વધારે છે. નોકરી પેશા લોકો વિશેષ કરીને આ વાતનું ધ્યાન આપો કે જે તમારી સાથે ટેબલ શેર કરે છે, જે તમારા કલીગ્સ છે. જેલસી ભાવમાં આવીને પીઠ પાછળ તમારી આલોચના કરશે, કોમ્પિટિશન કરશે અને તમારી ઇમેજને બગાડવાનો પ્રયાસ કરશે. પણ તમારો તર્ક છે, તમારું જ્ઞાન છે, તમારી વર્ક એબિલિટી છે, તમારું હાર્ડવર્ક છે, આ તમારી સ્થિતિને સ્ટેબલ બનાવીને રાખશે. કેટલાક વિરોધી સીધા સામે આવવાને બદલે એમ કહેવાય કે ફરીને આવે છે, કોઈને ભડકાવે છે, બીજાના ખભા પર રાખીને બંદૂક ચલાવે છે. તે પ્રયાસ અહીં જોવા મળશે અને તેના માટે સાવધાની તમારે પહેલાં રાખવી પડશે. વેપારી જો તમે છો તો બિઝનેસ પાર્ટનરશિપની વાત હોઈ શકે છે, લેવડ દેવડની વાત હોઈ શકે છે, ડોક્યુમેન્ટેશનની વાત હોઈ શકે છે, નવી ડીલ્સથી સંબંધિત વાત હોઈ શકે છે. અહીં સાવધાની વધારે રાખો, આંખો ખુલ્લી રાખો. જો કોઈ જૂનો વિવાદ છે, કોર્ટ કચેરીનો મામલો છે અથવા પારિવારિક સંપત્તિથી જોડાયેલો કોઈ મતભેદ છે, તો ઓગસ્ટમાં તેમાં ધીરે ધીરે તમારા પક્ષમાં પ્રગતિ થતી જોવા મળી શકે છે. પણ ઉતાવળમાં આવીને થતાં પહેલાં કામનો ઢંઢેરો પીટવો, બીજાઓને જણાવી દેવું આ તમારે ટાળવાનું છે. શનિનો પ્રભાવ જે છે આ પેશન્સ શીખવે છે અને વિશેષ રૂપે કાનૂની પ્રક્રિયાનું સન્માન કરવાની સલાહ આપે છે. તો આઉટ ઓફ કોર્ટ કોઈ પણ એવું ઇલ્લીગલ કામ કરવાની કોશિશ ન કરતા, જે તમારા માટે પાછળથી પરેશાનીનું કારણ બની જાય. હેલ્થ ઓગસ્ટ 2026માં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મિશ્રિત તમને પ્રોગ્રામ જોવા મળવાનો છે. માનસિક શક્તિ કહો, રોગ પ્રતિકારક ક્ષમતા કહો જેને ઇમ્યુનિટી પાવર કહે છે, આને વધારવાનો સમય તમારા માટે વધારે છે. મંગળ, શનિ અને રાહુનો પ્રભાવ અમુક વિશેષ હેલ્થથી સંબંધિત સાવધાની તમારા માટે અહીં સંકેત આપે છે. આ મહિને બીમારીનો ડર વધારે જોવા મળશે. શરીરની જે ઓવરઓલ ક્વોલિટી કહે છે, લિવિંગ ક્વોલિટી કહો, આને સમજવાની જરૂર છે, પોતાની દિનચર્યા સુધારવાની જરૂર છે, થોડી એક્ટિવનેસ લાવવાની જરૂર છે. મંગળના પ્રભાવથી શરીરમાં ઉર્જા તો બનેલી રહેશે પણ બહુ જ વધારે મહેનત કહો. સમયસર જમવાનું ન લેવું કહો. સહી એક્સરસાઇઝ ન કરવી કહો અથવા એમ કહેવાય કે સહી રીતે રેસ્ટ ન કરવો. 3-4 કલાકની ઊંઘ લે છે અને ત્યાર પછી ફરીથી કામ કરવા લાગે છે. ટેબલ વર્ક વધારે છે. તો સ્નાયુઓમાં ખેંચાણ કહો. ગરદન અને ખભાથી સંબંધિત દર્દ કહો. સાયટિકાનો દર્દ કહો, સ્ટીફનેસ જોવા મળી શકે છે. વિશેષ કરીને જે લોકો લાંબા સમય સુધી બેસીને કામ કરે છે, તમને આ સમયે સ્પાઇનથી સંબંધિત પ્રોબ્લેમ્સ થઈ શકે છે. હવે શનિની દ્રષ્ટિ વૃષભ રાશિ પર હોવાથી ગળું, ગરદન, થાઇરોઇડ, દાંત અને ડાયજેશનથી સંબંધિત સમસ્યાઓ આ અહીં ઊભી થશે. અને તળેલું ખાઓ છો, બહુ વધારે મસાલેદાર ભોજન ખાઓ છો, તો આનાથી બચાવ કરો, કારણ કે આવા સમયે એસિડિટી બહુ વધારે વધી શકે છે. ક્યારેક ચિંતાઓ જે છે, બહુ વધારે વિચારવાના કારણે ઊંઘ પણ ન આવવી. આ બધી સમસ્યાઓ જે અલ્ટિમેટલી લાઇફસ્ટાઇલથી સંબંધિત છે, આ તમને અહીં જોવા મળવાની છે. પોતાની લાઇફસ્ટાઇલને સુધારશો તો આપોઆપ ગ્રહ તમારા અનુકૂળ થઈ જશે. હવે વૃશ્ચિક રાશિનો સ્વભાવ જે છે, આ ઊંડાણથી વિચારવાવાળો છે. નાની વાતોને મનમાં દબાવીને માનસિક બોજ વધારીને બેસી જાય છે. હવે અહીં જો પહેલાંથી કોઈ બીમારી ચાલી રહી છે, તો તેની નિયમિત તપાસ કરાવવી, દવાઓ સમયસર લેવી, ડૉક્ટરોની સલાહ લેવી આ તમારા માટે જરૂરી છે. આવા સમયે બ્લડ પ્રેશર હોય, સુગર હોય, સાંધાનો દર્દ હોય અથવા તો નર્વસ સિસ્ટમથી સંબંધિત સમસ્યા. હવે આ નર્વસ સિસ્ટમથી સંબંધિત સમસ્યા તમારા બેકમાંથી પણ થઈ શકે છે. નર્વનું દબાવું, નર્વની અંદર અહીં સ્ટીફનેસ થવી આ પ્રોબ્લેમ બની શકે છે. અને કોઈ પણ નવા લક્ષણને જાતે ગૂગલ બાબાના માધ્યમથી સોલ્વ કરવાની કોશિશ ન કરતા સહી ડૉક્ટરોની સલાહ લો, જે એક્સપર્ટ છે તેમનું ઓપિનિયન લો, એકની જગ્યાએ 2 ડૉક્ટર્સ પાસે જાઓ. ફીસ લાગશે પણ ડાયગ્નોસિસ સહી થશે. આના પર ધ્યાન આપવાનું છે. લવ લાઈફ એન્ડ મેરેજ ઓગસ્ટ 2026માં દાંપત્ય સુખનો વિષય ઊંડાણથી સમજવા યોગ્ય રહેશે. કારણ કે આ મહિને ગ્રહોની સ્થિતિ વૈવાહિક જીવનમાં પ્રેમ હોય, જવાબદારી હોય, કમ્યુનિકેશન હોય અને વિશ્વાસ હોય. આ 4 સ્તંભો પર ટકેલી છે અને તેનાથી જ તેને ઇમ્પેક્ટ થવાનો છે.
ઓગસ્ટના સ્ટાર્ટમાંથી જોશો કે જીવનસાથીની સાથે ઇમોશનલ નિકટતા તમારી વધવાનું શરૂ કરશે. બંને મળીને પરિવાર હોય, ભવિષ્ય હોય આને લઈને પ્લાનિંગ કરશો. બાળકોની શિક્ષા હોય અને આર્થિક જે હેલ્થ છે, તમારી ફાઇનાન્શિયલ હેલ્થ છે, આને લઈને વધારે સિરિયસ રહેશો. ખર્ચાઓને તમે કંટ્રોલ કરવાનું શરૂ કરશો. ક્યાં ઇન્વેસ્ટ કરવું જોઈએ આના પર વધારે વિચાર થશે. હવે ગુરુનો શુભ પ્રભાવ અહીં આ પણ સંકેત આપે છે કે પાછલા થોડા સમયથી જે મંદુક ચાલી રહ્યું હતું તે આ મહિને ઓપન કમ્યુનિકેશનના કારણે ઉકલી જશે અને શુક્રનો પ્રભાવ દાંપત્ય જીવનમાં આકર્ષણ અને સ્નેહને વધારશે. આ સમય સંબંધોમાં જૂની મીઠાશ પાછી લાવવાવાળો છે. શરત આ છે કે વ્યસ્તતાના કારણે સાથીની ભાવનાઓને નજરઅંદાજ તમે ન કરો તો ક્યારેક ક્યારેક એવું પણ થશે કે બીજાઓ પર ડાઉટ થાય છે. જિદ્દ હોય છે, ગુસ્સો હોય છે અને આ કારણથી સંબંધોમાં મંદુક ફરીથી આવે છે તો તેને સોલ્વ કરવાનું છે, ઇમિડિયેટલી સોલ્વ કરવાનું છે. એવું ન કરતા કે ઝઘડો થઈ ગયો ચાલો આજે સૂઈ જઈએ કાલે સવારે વાત કરીશું હવે. આખી રાત વિચારતા રહેશો કે આવું કેમ કહેવાયું, આ કેમ કર્યું, કઠોર શબ્દોનો ઉપયોગ કેમ કર્યો, ખોટી ભાષાનો ઉપયોગ કેમ કર્યો. તેના કરતાં વધારે બેટર છે કે તે જ સમયે તે પ્રોબ્લેમને સોર્ટ આઉટ કરી લો, સોલ્વ કરી લો. જે મનમાં છે તે કહી દો. ત્યાં જ વાત પૂરી થઈ જશે. જોબ એન્ડ બિઝનેસ પછી વાત આવે છે તમારા માટે જોબ, બિઝનેસ અને કરિયરની ઓગસ્ટ 2026માં નોકરી, કરિયર અને વ્યવસાયની દ્રષ્ટિએ સૌથી મહત્વપૂર્ણ મહિનો તમારા માટે સાબિત થશે. નોકરી પેશા વ્યક્તિ છો તો ઓગસ્ટના મહિનામાં નવી જવાબદારીઓ કહો, કાર્યક્ષેત્રમાં ઓળખ અપાવવાવાળી કહો, આ સ્થિતિ તમને જોવા મળશે. સિનિયર્સ છે તમારા કાર્યની પ્રશંસા પણ કરશે. વિશેષ કરીને જો તમે પાછલા થોડા સમયથી મહેનત કરી રહ્યા છો, કોઈ પણ પ્રોજેક્ટને લઈને જે અનનોટિસ જઈ રહ્યો છે, તેનું એપ્રિસિએશન અહીં તમને મળી જશે. 17 ઓગસ્ટ પછી સૂર્યના સિંહ રાશિમાં પ્રવેશ કરવાથી કરિયરમાં પ્રતિષ્ઠા પણ વધશે. અને આ સમયે પ્રમોશન કહો, ઇન્ક્રીમેન્ટ કહો, નવો રોલ કહો, નવી રિસ્પોન્સિબિલિટી કહો, નવો પ્રોજેક્ટ કહો, આ તમને મળવાની શક્યતા બની શકે છે. પણ 14 ઓગસ્ટ પછી થોડું તમારે ધ્યાન આપવાનું છે. 14 ઓગસ્ટથી 22 ઓગસ્ટનો સમય છે. અહીં કોઈ પણ કમ્યુનિકેશન કરો છો તો થોડું ટ્રાન્સપરન્સી રાખવાની છે. વિશેષ રૂપે ઈમેલ છે, કોઈ પણ ડોક્યુમેન્ટેશન છે, રિપોર્ટ સબમિટ કરવાની વાત છે. સિનિયર્સને આ સમયે ઓર્ડરના મુજબ જો તમે કોઈ રિપોર્ટ બનાવીને આપી રહ્યા છો તો ત્યાં વિચારીને તમારે આગળ વધવું જોઈએ. કોઈ પણ નિર્ણયને ઉતાવળમાં લેવાની ભૂલ ન કરતા. અને જે વ્યક્તિ નોકરી બદલવાનો વિચાર કરી રહ્યો છે, તમને ઓગસ્ટનો અંતિમ સપ્તાહ આ વિશેષ રૂપે શુભ સાબિત થશે. બાકી રાત વિચારતા રહેશો. 22 ઓગસ્ટથી બુધ સિંહ રાશિમાં પ્રવેશ કરવાથી ઇન્ટરવ્યૂ છે, નેટવર્કિંગ છે, કરિયરથી જોડાયેલા નવા કોન્ટેક્ટ છે, આમના તરફથી સફળતા મળવાની શક્યતા સૌથી વધારે છે. જો તમે ફોરેન અથવા ઓનલાઈન કોઈ પણ કામ કરો છો, એમ કહી શકાય છે કે ટીચિંગ પ્રોફેશન જે તમારું છે તે ઓનલાઈન વધારે છે. એટલે કે ઝૂમ કોલ પર તમે સ્ટુડન્ટ્સને અહીં જુઓ છો અથવા કોચિંગ આપો છો અથવા ટ્યુશન આપો છો, તો આવા સમયે આ સ્થિતિ તમારા માટે વિશેષ લાભદાયક સાબિત થવાની છે. પછી વેપારીઓની વાત કરીએ તો નવા ક્લાયન્ટ્સ કહો, નવા પ્રોજેક્ટ્સ કહો, જૂના ઇન્વેસ્ટમેન્ટ્સ કહો, આમાંથી તમને લાભ મળવાનો છે. વ્યવસાયમાં સ્થિરતા અને લોંગ ટર્મ પ્લાનિંગ આ તમને મોટિવેટ વધારે કરશે. કન્સિસ્ટન્સી બનાવીને રાખવાની છે. જે કામ પકડ્યું છે તેની પાછળ લાગેલા રહો. અહીં આ નથી કે આજે આ કામ કરી લીધું, કાલે મન ન થયું તો છોડી દીધું. હવે કોઈ પણ એક કામ હાથમાં લીધું છે તો કન્સિસ્ટન્ટ તમારે રહેવું પડશે. તમારી એફર્ટ જે છે ભલે દિવસ કેવો પણ હોય, પર્સનલ લાઈફમાં કોઈ પણ ઉથલપાથલ હોય, પણ કામ પર પૂરી રીતે ફોકસ હોવું જોઈએ. અહીં જ જો એક્સપાન્શન કરવા માંગો છો તો ઓગસ્ટમાં યોજના બનાવવી વધારે બેટર છે. માર્કેટની રિસર્ચ કરવી બેટર છે, પણ અત્યાર માટે એક્સપાન્શનને એક્ઝિક્યુટ કરવું આ ફાયદાની વાત નહીં રહે. આઉટરો તો આ હતું તમારા સૌના માટે માસિક રાશિફળ ઓગસ્ટ 2026. તમારી જન્મ કુંડળીમાંના એક ગ્રહ ચંદ્રમાને આધાર બનાવીને મેં આ રાશિફળ તમને જણાવ્યું છે. અમારી તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના માધ્યમથી તમારી રાશિ મુજબ અમે આ તમામ પ્રેડિક્શન્સ તમને આપ્યા છે. આપણે જોયું કે ગ્રહોની સ્થિતિ અનુસાર કયા ક્ષેત્રમાં તમને પ્રગતિ મળશે અને ક્યાં તમારે સંભાળીને ચાલવાનું છે. હંમેશાની જેમ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ વતી તમારા સૌના માટે એ જ પ્રાર્થના કરું છું અને હંમેશા કરીશ કે તમારો અને અમારો પરિવાર સદૈવ સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે અને સ્વસ્થ રહે. ઘર પરિવારમાં મોટા વડીલોનો સાથ અને આશીર્વાદ હંમેશા અમારી સાથે આવો જ જળવાઈ રહે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ જોતા રહો. જય શ્રી રામ અને જય હિન્દ. મિત્રો, ઓગસ્ટ મહિનાના મંથલી રાશિફળના આ સ્પેશિયલ એપિસોડનો અહીં અંત થાય છે. અમારા આ કામને આર્થિક ટેકો આપવા માટે અને આવા જ વિડીયો તમારા સુધી આવતા રહે તે માટે તમારી સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમે અમને દાન કરી શકો છો. તમારી નાનામાં નાની મદદ પણ અમારા માટે ખૂબ મોટી છે, પણ આ ચોક્કસ યાદ રાખજો, આ મદદ જરાય જરૂરી નથી.
જો તમને અમારું કામ ગમતું હોય તો આ વિડિયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને આ વિડિયો તમારા લોકો સુધી શેર કરો અને કોમેન્ટમાં અમારી સાથે ચોક્કસ વાત કરો. તમને શું લાગે છે તે અમને જણાવો.